હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો ચાલો, આપણે મસ્ત સવાર પડી ગઈ છે. આજે શનિવાર, જય હનુમાન દાદા. અને આજના દિવસનો તમે સૂરજનારાયણનો વ્યૂ જોઈ લ્યો. જય સૂરજ દાદા. તો ચાલો જઈએ ઓફિસે. હજી અમારે શૈલેષભાઈ આવ્યા નથી, તે આવે પછી જઈએ ઓફિસે. હજી મસ્ત સવાર પડી ગઈ છે આપણી, જોરદાર. થોડીક તબિયત ખરાબ છે તો વાંધો નથી, આજે સારું થઈ જાય. રિકવરી દેખાય છે ઘણી, જેમ કાલે કીધું તેની જેમ શરદીની દવા હોય નહીં. એકાદો 2 દિવસ શરદી રહી પછી ઓટોમેટિક એની જાતે જાતે જતી. તો ચાલો આએ ઓફિસે. અમારે સંતોષ પંચર કરે છે કોઈની ગાડીનું. તો ચાલો, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કામમાં થોડાક ફ્રી થઈ ગયા એટલે જોઈએ હવે શું કરે છે આવડો માણસ. પણ એની કરતાં પહેલાં કે તો બીજું હે કોને? સરપંચ ઉર્ફે કેવિનભાઈને ભાઈ કણ વધી ગયા છે, એટલે અનિકેતભાઈને એની જગ્યાએ બેસવાનું છે. તો કે તો માહોલ કેવો છે આજનો? માહોલ ફૂલ ઠંડો છે, પણ આ કાર્ટૂન આવે છે શું છે ત્યાં બધું કે પેપર છે? એવું છે. તારે કેવું છે? આવો ઠંડો માહોલ છે? નહીં, આપણે આવો ઠંડો માહોલ નથી. આમ ધીમે ધીમે હેલા કરે, રોજની જેમ જ છે. ભગવાનની દયા એમ છે. ભગવાનની દયા. અને તમે કાર્ટૂન બતાવો એવડાય જરીક એમાં હું અહીંયા પેકિંગ કરીને રહેશે ને એટલે ભાવ ઘણો અંદર લાવે છે. એ વસ્તુ ઓરિજિનલ નથી આવતી, ડુપ્લિકેટ આવે છે. અને એ છે, અને પ્લસ બાકીવાળા હોય ને, હા, એ હોય. બાકીવાળા લોકો હોય છે ને એનું આ વધારે હાલતું છે, કેમ કે બાકીવાળા લોકોવાળાનું ઘણાનું એ હાલે જ છે, એવું નથી કે ન હાલતું હોય. અને પછી એ માટે પાછા આપણા રૂપિયા બ્લોક થઈ જાય ને બાકીમાં આપો એટલે બાકીમાં આપો આપણે રૂપિયા બ્લોક થાય ને અમુક ઉપડી ગયો હોય તો પછી આપણે પૈસા ભૂલી જવાનું. એવું જો કે બને જ છે. વરમાં એકાદી વાર તમે ધંધામાં ખોટ ખાઈ શકો, કેમ કે બધા લોકો હરખા હોય નહીં. તમે ધંધો કરો એટલે લાખ 2 લાખ રૂપિયા ભૂલીને ચાલવાનું વર્ષના ને. હા, એટલે એવું છે ભાઈ. બાકી માર્કેટમાં કંઈ છે નહીં. હા, એટલે ઠંડો માહોલ છે, તમે જોઈ શકો છો. તારે હજી જમવાનું બાકી છે? એલા મહેશભાઈ હજી એકલા છે, અશ્વિન કાકાની બધા એની ભૈયા ગયા છે, એટલે હું ને મહેશભાઈ એકલા છે. શું કેવું મહેશભાઈ, તમારે જમવાનું બાકી છે ને? જમી લીધું ભાઈ. તો કેમ કીધું મને કે બાકી છે? શૈલેષભાઈનું મેં તો કીધું. શૈલેષભાઈને કીધું. બાકી ક્યાં બીજું નવીનમાં કઈ? નવીનમાં જોની આ પૂઠા કાપતા ને એવું બન્યું. હા, એવું છે ભાઈ. મહેશભાઈ ની ગયા તો મહેશભાઈ ઓલા કાકા આવ્યા કે ન આવ્યા છે? ઓલા આપણે ફ્લોરિડા વાળા કાકા જમવા ગયા છે. જમવા ગયા છે. એને જોઈને ભાઈ અમે બે બહુ મોજ કરી. મહેશભાઈને લઈને જાઉં છું. ઓલા મહેશ શું કરે છે ને જોઈ આગળ. હું તો એકવાર જઈ હોય ત્યાં. તારા ચોવીનો ડાયમંડ રોડ સ્વાદ બાકી છે ટાઈલમાં. કેવી હું એને આલુ પૂરી ખાધી એને હતા. આલુ પૂરી અત્યારમાં ખાધી. ભૂખ નહોતું, ભૂખ લાગી થોડું ખાઈ નાખીને એમ. અને ઓલું શું છે આને શું વધી ગયું? કણ વધી એક કણ વાળો દવાખાને ઈ લુગડી ગયો હોટેલ નું કાંઈ આને નથી વધી ને? નહીં, આને કાંઈ ન થાય. એને વધી આમ જો એનું પેટ જો તમે. ઓલા ડીઝલભાઈ નથી, ડીઝલભાઈ કે કાંઈ વાંધો નહીં, બોલવાનું જ હોય તમ તારે. ભલે એની કે બોય લાઈલ શું છે કે
બીજું શું છે ઓલો સણાચર વાળો આવી ગયો જાય ભાઈ. હે કેવલ એને ઓલા નમને ખાધા હતા તો જઈને બધા બધું આપણે આ નવું કંઈક ટ્રાય કરીએ ઊંધો. કેવલ ને નમન ને મજા બગડી ગઈ છે, તારી વાત સાચી છે. પણ હું એક ડીશ નહીં, હું 3 ડીશ ખાઉં છું ભાઈ પાંચ. મને કોઈની મજા બગડી નથી. આપણે રોજ ખાવી એકને થોડું નવું કંઈક ટ્રાય કરવું. રોજ એકને નવું ખાવામાં એવું છે, નવું ખાઈ વાંધો નહીં, પણ કંઈક સારું ખાઈને એમ હેલ્ધી હોય તો વાંધો નહીં. વડાપાઉં ને એવું તો આપણે નહીં બહુ ખાધું એલા ભાઈ. ખાવું એવું નથી ખાવું, નવું ટ્રાય કરવું તો એનું નવું શું તું કે પેલા તો કંઈક ખબર પડે. મજા જ આવશે. આલુ પૂરી ખાવી નથી, નહીં આલુ પૂરી વડાપાઉં નથી ખાવા, નહીં સેન્ડવીચ નથી ખાવા, નહીં અને ઘૂઘરે નથી ખાવા. નહીં હવે તો કઈ બીજું હોય એ કે ચીજ પાપડી સીજ પાપડી. હવે રાજવાળાની એકવાર તો કામ તો ખાતો જ નહીં. સીજ પાપડીનો કંઈક ગોઠવી જાય સેટિંગ આવે ને તો. સેટિંગ આવી જ જાય, ન આવે એવું બને જ નહીં. બાકી ના કરતા અમારા તાકડી દુકાને ઓફિસ આવી છે, મારી દુકાને કાકા. હા. અને અમારા તાકડી બાકાજી બોલાવવાનું ખાઈ ના. ના, હું કોકને ગોતતો તો મેં કીધું કોક આવે ને તો મગાવી ખાવી. એ ક્યાં પાછું લેવા ક્યાં જવાનું? અહીંયા રત્ન નાખે બાપા લેવા જવાની મને છે ને મોટી હારા ચડે. નાખે જવા રત્ન નાખું ક્યાં હતું છે અહીંયા ગાડી મારી મૂકે એટલે 2 મિનિટમાં ત્યાં હાલની જોઈ કંઈક બીજું પ્લાન ગોઠવી કંઈક. બાકી પતંગનો માહોલ જો તું, મકર સંક્રાંતિ આવે છે. પતંગ સગવા મળ્યા છે. ધીમે ધીમે નહીં. ઓલો એક છોકરો કાલે અહીંયા હતો, બાકા શીખ બોલાવતો હતો ભાઈ. બાર નજર રાખીને બેઠો હતો કે પતંગ આવે ને એટલી વાડ છે. જો અહીંયા પતંગ સગે છે, એક દેખાય છે, છોકરાઓનું ધ્યાન રાખવું. એક અહીંયા છે. એ એક્ઝામ બહુ આઘી છે. ઉત્તરાયણનું તો છોકરાઓનું ધ્યાન રાખવું. પતંગ લૂંટવામાં કોકને ગાડી હતી આવી જાય બધા બીજા જ લોસ થાય. હું એ છે હમણાં અહીંયા આપણે વરાછા કાપોદ્રા 20 રૂપિયા છે ને, છોકરીને ગળામાં આવી ગયો દોનો. પછી આમ ચાલુ ગાડી એમ કરવા ગઈ ને તો પડી. અત્યારે એ ઓક્સિજન ઉપર જેમ કે છે, મેં કાલે સાંભળેલું છે. પેલા ગ્રાહક આવ્યો તો ઉફાર મારતો એને અહીંથી તો અહીં લગન શીરો પાડી દીધેલો હતો શેરા. એટલે છે ને ભાઈ બધાએ છોકરાઓને વડીલોને બધાને ખાસ જણાવવાનું, ધ્યાન રાખવાનું કે આપણે જે અત્યારે ઓલા બધા ચોક ઉપર ઓલા લોકો આવી ગયા છે સળિયા નાખવા ગાડીમાં, તો સળિયો જરૂરથી નખાવી દેવો. 50-100 રૂપિયાની કિંમત હશે પણ તમારી જિંદગી બચી જાય 50-100 રૂપિયા વાળે. એટલે કોઈ એવો, અને ખાસ કરીને નાના છોકરાઓને જુવાનીઓને મારી દેવડાવવાનું. બહુ એવું નિયમ હોય સળિયો નાખી તો આપણે હારા ન લાગી. 15 થી 20 દી પૂરતો મકર સંક્રાંતિનો તહેવાર છે, એટલા દિવસ પૂરતો સળિયો નાખી દેવો. 15-20 રૂપિયાનો, 50 રૂપિયાનો જેવો હોય એવો. એટલે તમારું જીવ જોખમમાં ન કહેવાય. શું કેવું નહીં કહેવાય. સાચી વાત સાચી વાત. એટલે બધાને ધ્યાન રાખવું. ચાલો અમે હવે કંઈક નાસ્તાનું કંઈક કરી, અમને ભૂખ લાગી ગઈ છે ભાઈ. એટલે હવે પહેલાં કંઈક નાસ્તાનું ગોઠવી સેટિંગ આવે ને તો બરોબર ને. આવો ગોઠવી નાખ્યું હાલો ને. અહીંયા હાલો. કાકાને બેડકા છે ભેળ ખાવા. અત્યારે પહેલાં ભેળનું આયોજન કરી નાખી, પછી બીજું વિચારી. આઘું લેવા નથી જવું. અત્યારે પહેલાં કાકાને આપણે ભેળ ખાઈ લઈએ, પછી કરી બીજું કંઈ નવી. બરોબર ને? શું કહેવાની? આપણે બનાવો સાંજ પડી ગઈ છે ભાઈ. હવે ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. અમારા વિક્કીભાઈને કંઈક ગમે ચર્ચા કરે છે ધીમી ધીમી. બાકી અહીંયા તમારો મહેશભાઈ જો ફોન જોવે છે ફર્સ્ટ ક્લાસ. તો આયલા નહીં કહેતા ભાગી ઘર બાજુ, બીજું શું હોય. તો હાલો ભાઈ મિત્રો, હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે ધીમો ધીમો. જા આપણો મિત્ર આવી ગયો. એટલે પતંગ લઈ આવ્યો કેટલી? 5 પતંગ લઈ આવ્યો. 5 પતંગ લઈ આવ્યો. કાંઈ કામ કરવું હોય ને ધંધો જીવાય, કાંઈ જરાય વિચારવાનું ખરો, કાંઈ ટેન્શન કરવું હોય ને કે નાના હતા ત્યારે મજા આવતી કે નહીં? વાત સાચી છે તારી. પણ હા, બોલતો થાય એમ આપણે પછી ઉંમર થતી જાય એમ પછી ધંધે લાગવું પડે ને ભાઈ. ધંધે લાગવું પડે ને, નકર તો આપણે ઓમ ધંધે લાગી. હો 2 ધંધા છે આપણે, કયો ધંધો લેવો હોય આપણી હાથમાં છે. શું હો કેવું? એ વાત આપી. આ બધા લોકો ઘેરે બીડા છે જવાનું, આપણે શું વાત? 7:30 વાગ્યા છે, અડધી કલાક પછી જઈ. અડધી કલાક પછી આવી આવ્યો તો ડાયરેક્ટ ઘરે નથી જવાનું. ભાઈ ઠંડો ઠંડો માહોલ છે, ફર્સ્ટ ક્લાસ અત્યારે.
ઠંડીનો માહોલ છે ને તમારે મીટિંગ છે મીટિંગમાં આજે તારે મીટિંગમાં ગમે દાબવાની વાત થઈ છે હું કેવું મીટિંગ બતાવી હું 99% મને છે ને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ લાગે છે જોવી હવે જ્યાં હોય ઠંડીમાં તો આઈસ્ક્રીમ નહીં હોય બીજું કંઈ કંઈ પણ જ્યાં હોય ખરેખર ઠંડીની અંદર જ આઈસ્ક્રીમ ખાવાની મજા આવે હો. મજા આવે એમ તો આપણા ભાઈના મીટિંગ છે એટલે આ લોકો જવા નથી આપણે તો ઘેર વ્યૂ જવાનું છે હું આજ મીટિંગમાં નથી જવાનો મારે મીટિંગમાં જવું પડે ગામથી બહાર જવાનું છે એટલે આ લોકોને તો જવાના છે મીટિંગમાં હવે જોઈએ હવે ઘરે ક્યારે જઈએ આપણે થોડીક વાર ખમી પર જઈએ ઘરે બરોબર ને હા બરોબર અહીંયા આજે રામા મંડળનું આયોજન છે સાંજે 99% 99% આપણે રામા મંડળ જોવા આવવાનું થાય આયોજન છે આજે રામા મંડળનું આપણે રામા મંડળના શોખીન થઈ એટલે પહેલાં જમી લઈએ જમીન પછી રામા મંડળ ચાલુ થઈને કે પૂગી જાય અહીંયા જમી લીધું છે અને જમીને આજે ફૂલ મોજ કરવાની છે કેમ કે આજે એક અમારા ગામનો માણસ છે આપણો મિત્ર છે કે આજે રૂમે બેસવા આવવાનો છે શનિવાર છે તો એને કાલે રજા હોય આજે રૂમે બેસવા આવવાનો છે એટલે નક્કી નહીં આજે કેટલા વાગ્યા સુધી હુવણ થાય ને એનું કાંઈ બાકી જોરદાર મોજ કરવાની છે આજે સાંજે આજે એનો ફોન આવી ગયો છે આ યોગી ચોક ઊભો છે અત્યારે હાલમાં તો જઈએ એ હુવણ જ એવી કરે ને તમને આનંદ જ આવ્યા કરે એની પાસે ઇતિહાસ બહુ હોય બધો કે આ એટલા વર્ષ પહેલાં આમ કીધું આપણા ગામમાં એટલા વર્ષ પહેલાં આમ કીધું આ ભાઈ અહીંયા ગયા હતા આટલા વર્ષ ઓલા પહેલાં આમ હતું એની પાસે ઇતિહાસ હોય બહુ બધો તો હે ને લોકમાં બને રહેજો આજે આવવાનો છે જોઈ કેટલી મોજ કરીને એ રૂમે આવે ને એટલે અમારે નક્કી ન હોય રાતે કેટલા વાગે એ ભાઈ ઊભો છે ક્યારનો મારી વેઇટ કરીને એના લગ્ન થઈ ગયા છે પણ છતાંય અમારી પાસે હુવણ કરવા આવે પૈસા શનિવારે રવિવારે ભાઈને રજા હોય ને એટલે હાલો ફટાફટ હું જાઉં પછી કરી હુવણ ચાલો ભાઈ આપણે વેઇટ કરે છે બિચારા ક્યારના તો હાલો જાઓ ફટાફટ એમ કેમ કે હું આવી ગયો તો જમીને વોકિંગમાં એટલે એને ખબર નથી કે આવડો આ જોયો જ જોયો એણે મને રૂમે આવીને ફોન કર્યો કેમ કે હું જાઉં છું આવું છું તારી રૂમે તો આવી લેમ બહાર આવ્યા ને તો વસ્તુ તમને બતાવી દઉં મકર સંક્રાંતિનો તહેવાર છે અને ફૂલ આ લોકો અહીંયા દોરી પાવાનું કામકાજ ચાલુ છે જોવો તમે જે પણ લોકોને દોરી પાવાની હોય યોગી ચોક વિસ્તારમાં આવજો ભાઈ અહીંયા તમને બધી જગ્યાની દોરી પાવા મળશે તો આ ભાઈ આવી ગયા છે અમારા હુવણ કરવાની છે ભાઈ આ સાંજે તો આ ભાઈ અમારે ચાલો કરીએ હુવણ ચાલુ અમે સ્વામિનારાયણ ઉત્સવનો અહીંયા હતો ઉત્સવ અત્યારે કોઈ વસ્તુ છે નહીં ગેટ ને એવું બધું નીકળી ગયું ભાઈ જો તમે રોડ સુમસાન થઈ ગયો પાછો રોડ ઉપર કોઈ છે નહીં એટલે આવું હોય ભાઈ જીવનમાં જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે બધું ખીલી ઉઠે છે અને પછી પાછું બધું બેસરાઈ જાય છે તો ચાલો જઈએ રૂમે હવે સિગ્નલ બહુ કરી ભાઈ હાલતા ને ચાલતા સિગ્નલ હાલતા ને ચાલતા સિગ્નલ ભાઈ સારું થી આપણો વારો આવ્યો સિગ્નલ ખુલી ગયું ચાલો મિત્રો અમે અમારી હુવણ કરી ચાલુ મોજ કરીને તમે બ્લોગ જોવો અને કરો મોજ તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બ્લોગ ખાસ જોજો કેમ કે આ બ્લોગમાં બહુ મજા આવવાની છે આજે તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં જતી બ્લોગમાં બન્યા રહેજો ચાલો બાય બાય